31 દિવસે આખું ગામ 31 જવા જાય, પણ મારે ગુનુશને રહેવાનું હતું ઘરે એકલું. મામાના પૂરાના ઘરે, સોરી મારા મામાના છોકરાના ઘરે થયો છે દીકરીનો જન્મ, તો બધા ગયા હતા હોસ્પિટલ. ટિફિન બધું પેક કરી લીધું ને હવે જવાનું તો આપણે હોસ્પિટલ બાજુ. તો હું ને મામાનો છોકરો ને મારી માસીની દીકરી અમે ત્રણે જઈ રહ્યા હતા હોસ્પિટલ બાજુ. 3 સવારી બાઇકમાં બેસી ગયા લઈ લીધી હોસ્પિટલમાં એન્ટ્રી. અહીંયા આગળ અમારા હોસ્ટેલના કંચન દીદી જે અમારી આગલી બેચમાં હતા, એમને એઝ અ નર્સ તરીકે જોબ લાગેલી હતી, તો અમે એમના ક્વાર્ટર ઉપર જમવા ગયા હતા. અમારા ભાઈને મૂક્યા હતા અમે છાશ લેવા માટે. કંચન દીદીને વ્લોગમાં આવતા શરમ આવે એટલે આપણે એમને વ્લોગમાં નથી લીધા ને આ બધાને જમવા બેસાડી દીધા. જમવાનો પ્રોગ્રામ ડન કરી નાખ્યો ને હવે જવાનો તો આપણે ઘર બાજુ. આપણે જેને મળવા આવ્યા હતા એમને તો આપણે બતાવ્યા નહીં, તો 1 મિનિટ આપણે એમને બતાવી દઈએ. અને આપણે બબનું નામ રાખવાનું છે. તમને કોઈ નામ સારું પસંદ આવતું હોય દીકરીનું તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. આ છે અમારી પ્યારી સી ગુડિયા. 31 દિવસે વરસાદે પહોંચી બાકાજી બોલાવી. તમારી બાજુ વરસાદ કેવો પડે તો જરા કોમેન્ટ કરી નાખજો. હવે ખસકાને આપણે ઘર બાજુ. પણ આ જુઓ તો अबे साले साले का खोपड़ी तोड़ साले का। માસીને આપણે ઉતારી દીધા પાણીના ફિલ્ટર અને બોટલ પકડીને જવાનું આપણે ઘર બાજુ. પાછા સાંજનું ટિફિન પેક કરી લીધું ને ખસકાઈ આપણે હોસ્પિટલ બાજુ, કેમ કે પાપીને રાખવાના હતા આખી એક રાત. આ રીતે ગયો તમારો 31 નો આખો દિવસ. અને તમને દીકરીનું સારું એવું નામ પસંદ હોય તો કોમેન્ટ કરી નાખજો. વ્લોગ અહીંયા પૂરો કરશું ને ફોલો કરવાનું તમે ભૂલતા નહીં.